કૃષિ પેદાશના મામલાને ઝડપથી સપ્લાય કરવા માટે મોટા રેલવે યાર્ડની તાતી જરૂરિયાત છે। આ ઉદ્દેશને લઈ મહેસાણા ઊંઝા ખાતે ભારતનું સૌથી પહેલું એક્ઝિક્યુટિવ રેલવે કન્ટેનર યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે, જે અદાણી પોર્ટ અને લોજિસ્ટિક કંપની દ્વારા સંચાલન કરશે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ યાર્ડનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે આ પ્રસંગે કહ્યું હતું કે મુખ્યત્વે કૃષિ પેદાશને સમગ્ર દેશમાં ઝડપી સપ્લાય થાય તે ઉદ્દેશ્ય સાથે આ યાર્ડ મહત્વપૂર્ણ સાબિત થશે। યાર્ડ દ્વારા દર વર્ષે 65,000 કન્ટેનર સપ્લાય કરાશે। એના મારફત અહીંથી જે ખેત પેદાશ એજન્સીઓ દેશભરમાં અને વિદેશમાં એક્સપોર્ટ માટે જે મોકલવાની હોય છે તે સુગમતાથી મોકલી શકાશે, જેના પરિણામે ટ્રાફિકને પણ ફાયદો થશે, પર્યાવરણને પણ ફાયદો થશે અને સમય અને શક્તિની પણ બચત થશે। આ એક ખૂબ ઉમદા શરૂઆત છે। આ કિસાન ટ્રેન મારફત વધુમાં વધુ એક્સપોર્ટ થાય અને દેશના અર્થતંત્રને માટે અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી હું શુભેચ્છા પાઠવું છું। પણ એનાથી એક વધારે ફાયદો એ છે કે ટ્રાન્સપોર્ટેશનમાં પણ ફાયદો થશે। જે 100 ટ્રક જે કન્ટેનરમાં જે 100 ટ્રકનો જે માલ જતો હતો એ આજની રેકમાં 100 કન્ટેનર દ્વારા માલ જવાથી ફાયદો એ થશે કે ટ્રાન્સપોર્ટેશનમાં પણ નાણાકીય ફાયદો થશે, એક્સિડન્ટ પણ ઓછા થશે અને પોલ્યુશન પણ આમાંથી ઓછું થશે। એટલે આ બધા ઘણા ફાયદા રહેલા છે। कि इतनी बड़ी यहाँ से काम हो रहा है, इतने सारे एक्सपोर्ट की मटेरियल जा रहा है, पर वो क्लीन नहीं है, ग्रीन नहीं है और कॉस्ट इफेक्टिव और टाइम इफेक्टिव नहीं है। और रेलवे ने एक सोल्यूशन मिल के निकाला इंडस्ट्री के साथ में, जिससे आज पहली एक्सक्लूसिव जो कंटेनर रेल टर्मिनल्स हमने बनाया है, वहाँ से पहली गाड़ी ऊंझा के लिए, और आज शिवरात्रि के दिन उमिया माता की कृपा से, महादेव की कृपा से आज पहली गाड़ी रवाना हुई है।